સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેઓ ગોહિલ દ્વારા ફરી એક રાહદારી યુવક ઉપર કરી રોફગીરી કરવાનો આક્ષેપ। સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ પીઆઈ જેઓ ગોહિલ સામે કારની ઓવરટેક કરતા મુદ્દે યુવકને માર મારવાનો આક્ષેપ। સાવલીના દંતેજ ગામના યુવક વડોદરા પોતાના કામે જતા ભોઈ કાર્તિક ઘનશ્યામભાઈ રહેઠાણ દંતેજને તુમાળ ગામ પાસે ઉભો રાખીને માર માર્યો। સિવિલ ડ્રેસમાં રિવોલ્વર બતાવીને માર માર્યાનો આક્ષેપ। ઇજાગ્રસ્ત યુવકે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાઈ। ઇજાગ્રસ્ત યુવકને પોલીસ જોસર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો। સાવલી પીઆઈ ગોહિલ દ્વારા સિંઘમ સ્ટાઇલમાં સિવિલ ડ્રેસમાં યુવક ઉપર પોતાની સર્વિસ રિવોલ્વર બતાવી રોફ આપવાનો આક્ષેપ। મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ, મૂળ વતની ધનતેજ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા। હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કાળા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી। મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને મેં ઊભી બ્રેક મારી અને મારી ઉપર આક્ષેપ લગાવ્યો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું, તારી ઉપર હું કેસ કરી દઈશ। મારી પાસે પૈસાની માગણી કરી। કોઈ ગોહિલ સાહેબ કરીને હતા, સાવલી પીઆઈમાં છું એવું કહી અને મને 2 થપ્પડ મારી છે, પાછળ 4 ગુબ્બા માર્યા છે અને મને તેથી દુમાળ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર તાણી દીધી હતી। મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દઈશ એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે। મને હાર્ટની બીમારી જેવું લાગે છે, મારી તબિયત બરાબર અત્યારે નહીં અને પગમાં મારા 3 ટુકડા છે, હાથમાં 3 ટુકડા છે। મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે, મારો ઓપરેશન વાળું છે, તો બી સાહેબે મને માર્યો। મારું નામ છે કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ ભોઈ।